નથી તો બધે આ બગીચાની અંદરથી બ્રહ્માને પુષ્પ જોતું હોય તો મારા પિતાશ્રી પાસે આજ્ઞા લેવી પડે. અરે મરકટ, તે આ બગીચો કેમ ઉજળ કર્યો? અરે મરકટ, આ બગીચાની અંદર સૂર્યને જો તપવું હોય ને તો આ મારા પિતાશ્રીની આજ્ઞા લેવી પડે. માટે યુદ્ધ કરવા ક્યાં સીધા ત્યાં જય શ્રી રામ. તો સાલ આને બ્રહ્માસ્ત્ર મારી અને બંધુ બનાવું. હું કોઈનો બંધાવ નહીં, પણ એક બ્રહ્માસ્ત્ર છે તેમનું માન રાખી અને બંધનમાં આજે બંધાવું છું. હે માળી, આ મરકટને બાંધી જો. યાની ઉપર કેમ બાંધવું એ થોડા ખર્ચા લો. અરે હાલો હવે બધું ભૂખે અરે એ કશું નહીં કરે મરકટ. એમ એવું વિશ્વાસ કશું નહીં કરે. મને પણ ધોઈ લાગે ભલે. હવે કાંઈ નહીં હો અર્થિક ના વાંધો તો નહીં. ઘડી ખોરાક હો બેન વાહે રહેવું આપણે આગળ તો નહીં થવાની. જય શ્રી રામ. રામદેવ શ્રી રામ. અરે મારા પિતાશ્રીની કચેરીમાં લઈ જવાનું છે. રાવણ બાબુ રામ રામ અરે પિતાશ્રી, તમારા કેવા મુજબ આ મરકટને બંદી બનાવીને તમારી સેવામાં તમારી કચેરીઓ છે. અરે ઇન્દ્રજી, શું આ મરકટે બગીચો ઉજળ કર્યો અને મારા પુત્રને હરનારી આ મરકટ છે? માટે ઇન્દ્રજી, તેમને શું સજા કરવી છે તમે કહો. અરે પિતાશ્રી, આ મરકટ બહુ બલવાન છે. મેં ગમે એટલા બાણ માર્યા એ બંધી નહોતો બનાતો. આ મરકટને મેં બ્રહ્માસ્ત્ર મારી અને બંધી બનાવેલો છે. અરે ઇન્દ્રજી, તેને મૃત્યુ દંડ આપો. અરે મહારાજા, આ દૂધ છે, દૂધને પછી મૃત્યુ દંડ ન હોય. ના એ કઈ ના દેવાય. તો તેને શું દંડ આપવો તે તમે કહો. એને જ પૂછીએ આપણે. દંડ હું દેવાનો? આમ તો ઉદળ કરવાનો. અમારે વાંદર જાતિ તો શું મોહ હોય, પુરુષ ઉપર અમારે મોહ હોય. બાપુ એને પૂંછડા માટે મોહ છે. શાબાશ મારી. તો તેમનો પૂછ સળગાવી અને તેમને દંડ આપો. આખી લંકામાં ફેરવી એમ કે ના બોલ.
હવે આમાં આ લડે કેજુનું આમાં લીધે આમ લડે આમાં લીધે આમ લડે એ કાંઈ કામનું નથી. તમને ખબર મારી પાસે કેમ મળે અમારે અહીંયા ટ્રાફિક છે બોલા છે ને તો એક વિદ્યાઓ ને મને વાત લંકા મેં લાવો કે હમણાં માં ઉભા ન હોય કા ભાલાવે ઊભા હોતી હું આટલો બાળકો બાળી ગઈ બધા લાભ મળો આમ હોય એટલા લંકમ પીડ્યા હોય ધૂન બોલો શ્રી રામ જય રામ બધી ભીડ કરે છે આ બધા તો ભલે જય શ્રી રામ. લાઈ ઘણા હતા ને આ બધું વીટી દઉં બધું દરેક પકડી રાખ મને પણ આ પીડા પીયા પણ કેરી બોલે પણ કરો ધૂન બોલતા જાઓ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ ધૂન બોલો. મીટોળે એમ બધા લાંબો થતું હોય જય શ્રી રામ. હરિને કેટલ્યો